પીટીએન ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી અગાઉ વસ્ત્રાલમાં મુન્નાભાઈ ઝડપાયો હતો અને હજુ ખ્યાતિ હોસ્પિટલનો કિસ્સો પણ ધમધમી રહ્યો છે। ત્યારે અગાઉ વસ્ત્રાલની જેમ ફરી મેમનગરમાં ગોપાલનગરના છાપરામાંથી ફરી એક મુન્નાભાઈ ઝડપાયો છે। પીટીએન ન્યૂઝની ટીમે અમદાવાદના ગોપાલનગરના છાપરા હેલ્મેટ સર્કલ પાસે મેમનગર વિસ્તારમાં એક નકલી ડોક્ટર અને તેની નકલી ક્લિનિકનો પર્દાફાશ કર્યો છે। આ ઘટનાની માહિતી મળતા જ પીટીએન ન્યૂઝની ટીમે તરત જ સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી હતી। જે પ્રમાણે અમે અગાઉ પણ વસ્ત્રાલ ગામની અંદર એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો હતો અને તેઓનું ઉપર સરકાર દ્વારા કાર્યવાહી કરીને દવાખાનું સીલ કરી દેવામાં આવ્યું હતું અને ડૉક્ટર ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી। એવી જ રીતે હેલ્મેટ સર્કલની બાજુમાં ગોપાલનગરના છાપરા આવેલા છે, ત્યાં પણ એક નકલી ડૉક્ટર જે મુન્નાભાઈ છે અત્યારે હાલ ઝડપાઈ આવ્યો છે। અમે જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું તેની અંદર આવો અમે ડૉક્ટર પાસે પૂછીએ કે તેઓ શું કોઈ પણ જાતનું લાયસન્સ કે ડિગ્રી ધરાવે છે કે નહીં। આ જે છે એ ડૉક્ટર જે છે જેઓ પોતાનું નામ રોહિદાસ બતાવે છે, અમે એમને પૂછવાનો પ્રયત્ન કરીએ છીએ કે તેઓ કોઈ પણ જાતની ડિગ્રી ધરાવે છે। આપ કઈ ડિગ્રી ભણેલા છો ડૉક્ટરની? मैं नहीं बता सकता। हाँ? नहीं बताऊंगा मैं आपको। नहीं बताओगे आप? तो अभी आप पेशेंट को चेक कर रहे हो तो आपने डिग्री तो हाँ लिया होगा, मैं आपको नहीं। कहाँ से लिया होगा डिग्री? आपको जो काम करने का काम करने दो, आप जाइए बस। कौन सा काम करना है आपको अभी? मेरा काम नहीं करने का, आप जो काम करने के लिए उसको काम करिए। જે પ્રમાણે ડૉક્ટર છે તેઓ પોતાનું લાયસન્સ પણ બતાવતા નથી। આ જ મુદ્દે અમે આયુર્વેદિક મેડિકલ સાયન્સના જે અધિકારી છે, જેઓ પ્રેસિડેન્ટ છે, તેઓને પણ ટેલિફોનિક વાત કરીને આમનું નામ આપીને અમે પૂછાવડાવ્યું હતું કે શું આ કોઈ પણ જાતનું ડૉક્ટરનું રજિસ્ટ્રેશન ધરાવે છે કે નહીં, તો તેઓએ પણ કહ્યું છે કે ના, આ ડૉક્ટર કોઈ પણ જાતનું રજિસ્ટ્રેશન ધરાવતા નથી। અને બીજી વસ્તુ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે આ ડૉક્ટરે સ્ટેથોસ્કોપ અહીંયા રાખવામાં આવ્યું છે। એ સ્ટેથોસ્કોપ પણ આપ જોઈ શકો છો કે આખું કાટ લાગી ગયું છે, છતાં પણ એને દ્વારા મરીજોને ચેક કરવામાં આવે છે। બીજી વસ્તુ અહીંયા એક જોવા જેવી છે કે એક દવાનો ખડકલો કરીને રાખ્યો છે। એ દવાનો ખડકલો પણ આપ જોઈ શકો છો કે જેના ઉપર માટી લાગી ચૂકી છે, એવી આ બધી દવાઓ અહીંયા જે છે એ રાખવામાં આવી છે, આ તમે જુઓ છો। અને અહીંયાથી જે ગરીબ આ આખી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે અને ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર ગરીબો બાપડાઓ જે છે તે પોતાની દવા લેવા માટે અહીંયા આવતા હોય છે અને આવા મુન્નાભાઈઓ તેવા લોકોને છાવરે છે અને છાવરીને તેવા લોકો પાસેથી પૈસા પડાવવાનું કામ કરતા હોય છે। બીજી વસ્તુ અહીંયા જે જોઈએ છે આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટેની કીટો પણ બકાયદા અહીંયા રાખવામાં આવી છે। જ્યારે કેમેરો બંધ હતો ત્યારે તેઓ જણાવતા હતા કે નારણપુરાની અંદર કોઈ મેડિકલ કોલેજ છે, ત્યાંથી તેઓએ BMS કર્યું છે, પણ એનાથી ઊંધું સત્ય એવું નીકળ્યું છે કે આયુર્વેદિક કાઉન્સિલ જે છે ગુજરાતની, તેના પ્રેસિડેન્ટ એવું કહે છે કે આવા રોહિદાસ નામના કોઈ પણ ડૉક્ટર અમારા ત્યાં રજીસ્ટર્ડ થયેલ નથી। અને અહીંયાના સ્થાનિક લોકો જે પ્રમાણે આવીને અમારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી, જેમાં એક ભાઈ અમારી સમક્ષ પણ હતા કે જેઓ કહી રહ્યા છે કે અમે ખાઈ કરી લેજો, આ બધું કરીશું। જે ભાઈ અત્યારે અહીંયા છે અમે પણ એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કહેશો આપ? તમે અહીંયા ऐसे वीडियो नहीं बना, नहीं ऐसे नहीं बने, तुमको हाथ मत लगाइए, ऐसे वीडियो नहीं बना सकते आप, ठीक है? આ વ્યક્તિ જેવો છે તેઓ અહીંયાનું સંચાલન કરે છે હોસ્પિટલનું, અને તેઓ દ્વારા અહીંયા હુમલો કરવાની પણ એકવાર કોશિશ કરવામાં આવી છે। અમે એમને પ્રશ્ન પૂછવાની વાત કરી છે, પોલીસ પણ અહીંયા અમારી સમક્ષ ઊભી છે, છતાં પણ પોલીસની હાજરીમાં પણ તેઓ લોકો જપતા નથી। પણ કેમ કે કાર્યવાહી કરવાની જે નકલી ડૉક્ટરનો મુન્નાભાઈ છે ને એમનો સાગરીત પણ અહીંયા હાજર છે કે જેઓ એમને છાવરવાની કોશિશ કરતા હતા, પણ હાલ પોલીસ આવી હોવાથી તેઓ આગા પાછા થઈ ગયા છે। હવે જોઈએ છીએ કે પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। તપાસમાં સામે આવ્યું કે રોહિદાસ નિર્મલ ઢાલી નામનો વ્યક્તિ તબીબી પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને મની ક્લિનિક નામનું ક્લિનિક ચલાવે છે, પરંતુ તેના પાસેથી કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ ન હતું। આ આરોપી તબીબી પ્રેક્ટિસ માટે યોગ્ય પરીક્ષાઓ પાસ કરેલ ન હતો અને તે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં પણ રજિસ્ટર્ડ ન હતો। આ રોહિદાસ જે પોતાના ક્લિનિક પર મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો એ એલોપેથિક દવાઓનો ભંડાર પણ રાખ્યો હતો। દવાઓની કિંમત ₹42,442 જેટલી હતી, જેના વેચાણ માટે એ કોઈ માન્ય પરવાનગી વિના કામ કરી રહ્યો હતો। આ નકલી ડોક્ટરના કાકા લિટોન બિસ્વાસની મદદથી ચાલતું હતું। લિટોન બિસ્વાસ પણ આ નકલી વ્યવસાયમાં સામેલ હતો। ત્યારે પોલીસને આ વિશે જાણ કરાતા આ બંને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। હવે કહી શકાય કે પીટીએન ન્યૂઝની ટીમના સ્ટિંગ ઓપરેશનથી ફરી નકલી ડોક્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તો આવા કિસ્સાઓ જો પત્રકારોને દેખાઈ રહ્યા છે, ત્યારે પોલીસને કેમ આવા કિસ્સાઓ નથી દેખાઈ રહ્યા? હવે જોવું એ રહે છે કે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે।